નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર મિતાલી શાહ દ્વારા વિરાંગના વોકનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં આવેલી રંગોલી હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની ઘણી બધી મહિલાઓએ ભાગ લીધો હતો। કેટવોક કરી ફેશન શો અહીં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સક્રિય કામ કરતી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું। નારી એટલે શક્તિ અને શક્તિના અર્થને સાર્થક કરતી એવી નારી શક્તિ, અને આ નારી શક્તિને પ્રત્યેક પડાવ પર પોતાના ભાગે આવેલી જવાબદારી એ સમાજ પ્રત્યે, એ કુટુંબ પ્રત્યે, એ પરિવાર પ્રત્યે, એણે જ્યાં જન્મ લીધો છે તે પરિવાર હોય કે પછી પોતાના મોસાળનો પરિવાર હોય કે પોતાની સાસરી, એટલે કહેવાય છે કે એક સ્ત્રી જ્યારે કોઈ પણ ડગલું ભરે છે એના કોમર્શિયલ લાઈફમાં, એના પ્રોફેશનલ લાઈફમાં, ત્યારે એ એક પગલું જ્યારે ભરે છે ત્યારે ત્રણ પરિવારના કુટુંબના સંસ્કાર, એની મર્યાદા, એની આગળ લઈને ચાલતી હોય છે। તો સાથે સાથે રસોડાની રાણી પૂરતી મર્યાદિત ન રહેતા આજ અંતરિક્ષ યાનની ઉડાન પણ નારીએ સફળ રીતે પાર કરી છે। તો પ્રત્યેક સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં એણે પોતાની ઉમેદવારી પણ નોંધાઈ છે, દાવેદારી પણ નોંધાઈ છે, અને પોતાને સોંપવામાં આવેલી જવાબદારી અને બખૂબી નિભાવી પણ છે। ત્યારે વડોદરા શહેરના મોડેલ તરીકે પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરતા એવા મિતાલીબેન, જે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો થકી એમના પોતાનું જે કાર્યક્ષેત્ર છે એની માહિતી સમાજને અવારનવાર અવનવી રીતે પહોંચાડતા હોય, પછી તે અંધ દીકરીઓને પણ મોડેલ વખતે મને ખ્યાલ છે એમના એ કાર્યક્રમમાં હું ગઈ હતી કે અંધ દીકરીઓને આ મોડેલિંગનો વ્યવસાય શું છે એ ખબર જ ના હોય, ત્યારે તેમને પણ મોડેલ વોક કરાવ્યું હતું। હું અભિનંદન પાઠવું છું તેમને। સાથે સાથે આજે દીકરીઓથી લઈ અને વડીલ ઉંમરના 70+ ઉંમરની બહેનો કે જેમને, કારણ કે ઈશ્વરે સુંદરતા નારીની સાથે જ આપેલી, પોતાને આપેલી એક બખૂબી આપેલી એક એવી વસ્તુ છે કે જે નારીની સાથે જોડાયેલી છે, ત્યારે પોતાની સુંદરતા પ્રત્યે સજાગતા અમુક વર્ષો પછી કદાચ ઘણા ખરા અંશે ઓછી થઈ જતી હોય છે। ત્યારે 70+ ઉંમરે પણ પોતે ખૂબ સુંદર રીતે તૈયાર થઈ અને પોતે પણ કેટવોક કરી શકે છે। આ આત્મવિશ્વાસ આ સૌ બહેનોમાં પૂર્યો છે ને, ખરા અર્થમાં નારીની શક્તિમાં ફરી એક વખત એની અંદર એક સ્પાર્ક ઉમેરવાનું કામ કર્યું છે। મિતાલીબેનને હું ખૂબ અભિનંદન પાઠવું છું, અને ઈશ્વર તેમને આવા કામો કરવા, બહેનોની અંદર રહેલી શક્તિને નિખારવા, હજુ વધુ સારા કામો કરે તે માટે ઈશ્વર તેમને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરું છું। આભાર। આજે અમે લોકોએ વુમન ડે સ્પેશિયલનો એક પ્રોગ્રામ રાખ્યો છે નારી શક્તિને લઈને, અને 8 માર્ચના વુમન્સ ડે સ્પેશિયલ છે એના રિગાર્ડિંગ એક આજે અમે લોકોએ વિરાંગનાનું થીમ રાખ્યું છે, જેમાં મારી સાથે આજે કિરણબેન જોડાયા છે, રશ્મિબેન છે, ઉન્નતિ ત્રિવેદી છે અને સ્નેહાબેન છે। અમારી આખી ટીમે થઈને આજે એક અમે એવો વિચાર કર્યો કે બધી લેડીઝને એન્કરેજ કેવી રીતે કરીએ, તો આજે એક અમે ફેશન શોની થીમ રાખી। સાથે સાથે આજે અમે એવા લોકોને બી ઇન્વાઇટ કર્યા છે કે જે લોકો આ ફિલ્ડથી બી છે અને ઘણા નથી બી, પણ એવી વુમન્સ કે જે ઘરમાં રહીને હાઉસવાઈફ હોય છે, જે લોકોને રેડ કાર્પેટ શું હોય છે નથી ખબર હોતી, પણ આજે એક અમે લોકોને તક આપ્યો કે ભાઈ તમે બધા આવો અમારા ત્યાં આગળ, અને અમે રેમ્પ વોક પર એ લોકોને ફેશન શો કરીશું। અલગ અલગ કેટેગરીમાં બધી વુમન્સ આવ્યા છે અને ઘણા લોકોએ પાર્ટિસિપેટ કરવા, અને અમને બહુ જ આ વખતે ઘણા લોકોએ એવી રીતે છે કે સપોર્ટ બી બહુ કર્યો છે। આજે અમે પિંકીબેન છે, પછી ચિરાગભાઈ સર છે, અને શીતલજી મિસ્ત્રી છે જે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, ચિંતનભાઈ દેસાઈ છે, એવા ઘણા અતિથિને આજે આપણે ઇન્વાઇટ કર્યા છે, અને ઘણા લોકો આવ્યા છે અને ઘણા લોકો અમને બહુ સપોર્ટ કર્યો છે। બસ એક જ છે કે નારી તું નારાયણી જે કહેવત છે, બરાબર છે, એવી રીતે આજે અમે બતાવ્યું છે કે ભાઈ અમે બી કશું કરી શકીએ છીએ, એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, રાઈટ। એવી રીતે અમે બધી નારીઓએ ભેગી થઈને આજે કંઈક કરવા માટેનું એક ધ્યેય રાખ્યો કે ના અમે કરી શકીએ છીએ। બસ એ જ અમારો ધ્યેય હતો આજે, અને આ બધી વુમન્સ છે, વુમન્સ ડે સેલિબ્રેશનનું એક નાનકડો અમારા તરફથી બધાને ગિફ્ટ છે। મારું નામ મિતાલી શાહ છે, હું એક પ્રોફેશનલ મોડલ છું અને એક સામાજિક કાર્યકર્તા છું।